હે પ્યારા આત્મા, તે ઘણું જ જોયું, ઘણું જ જાણ્યું, હજુ જોવા અને જાણવાનો તને અંત જ ના આવ્યો કે સંતોષ જ ન થયો. તે જે જોયું છે બહાર તે બધું જ માયાની વસ્તુ છે. તે તું શું તારા શરીરમાં જ બધું છે, જળ, અગ્નિ, વાયુ વગેરે? તો શા માટે તું બહાર જાવ છો? ત્યાં જાય છે અને બહારની વસ્તુ કોઈને શાંતિ મળતી નથી. જ્યાં જોવા જાઓ છો ત્યાં બહારની વસ્તુ તે આત્માની શાંતિ મળતી નથી. તો તું નાભી, હૃદય અને બ્રહ્માંડમાં ઊંડો ઉતરી જા અને વેર, ઈર્ષાને અહંકાર છોડી અને પરમાત્માનું ધ્યાન કર. હવે બહારની વસ્તુ ભૂલાઈ જશે અને અંદરનો આત્માનો આનંદ રહેશે. બહાર બધી વસ્તુની જુદી જુદી માયા છે. એકાંત એટલે કે એકનો અંત, એકનો પણ અંત એટલે પરમાત્મા. તે પરમાત્મા બધું જ છે, પણ તે પરમાત્મામાં સંખ્યા નથી, તેમાં ટુકડા નથી. અને પરમાત્મા એટલે અખંડ, ટુકડા વિનાના છે. તે પરમાત્મા સળંગ ઠસો ઠસ ભરેલા છે 14 બ્રહ્માંડમાં. તે પરમાત્માને જોવા માટેની તાલાવેલી પ્રેમ જાગે ત્યાં જોવા મળે છે. પરંતુ જ્યાં સુધી તને તારામાં દેહ ભાવ એટલે કે શરીરનો ભાવ છે ને જગતને જોવા, જાણવા, બોલવા, સાંભળવા અને હરવા ફરવામાં તું આમ ગૂંચવાયેલો છો, ત્યાં સુધી તે પરમાત્માને જોવા માટેની લગ્ની તને થઈ જ નથી. માટે પ્રથમ તમે તમારા માં સ્થિર થાવ અને પછી પરમાત્મામાં સ્થિર થજે. તે સમજો તો બરાબર. પોતાને ક્યાં સુધી જ્ઞાન થયું નથી તે જાણો. તમે હજી બીજા લોકોને પાપી દેખો છો ત્યાં સુધી તમે પણ પાપી છો. જ્યારે તમે બીજાને સાચા મનુષ્ય દેખશો ત્યારે તમે સાચા મનુષ્ય છો. જ્યારે બીજા લોકોમાં તમને તમારો આત્મા આનંદ દેખાશે ત્યારે તમને પોતાનો આત્મા આનંદ થયો છે સમજો. જ્યારે તમને બધામાં પરમાત્મા દેખાશે ત્યારે તમે પરમાત્મા છો. માટે જો તમારે સાચો પરમાત્માનો આનંદ લૂંટવો હોય તો સર્વ જીવ પ્રાણી માત્રને પરમાત્મા તરીકે જુઓ, જાણો અને દરેકને નમી જાઓ. પરમાત્માને એ જ પામી શકે છે કે જેણે દેહ ભાવ અને જીવ ભાવ છોડીને જે મૌન થાય